ખેડૂત મિત્રો, તારીખ છે 12 જુલાઈ 2024 ને વાર શુક્રવાર। આજે આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। તો મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના 9 અને 9 વાગ્યા પ્રમાણે આપણે સેટેલાઇટ મુજબ જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલ તો આપણને સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। તો તેની ખાસ વાત કરી લઈએ તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્રના, તેની અંદર આપણે 9 વાગ્યા પ્રમાણે સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। દ્વારકા છે, જામનગર છે, રાજકોટના અમુક વિસ્તારો છે, ત્યારબાદ જે પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, ઉના છે, દીવ છે, વેળાવળ છે, આ વિસ્તારોની અંદર આપણને સામાન્યથી મધ્યમ વરસાદ એટલે કે 9 વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે તેની હાલ આપને શક્યતા દેખાઈ રહી છે। તો મિત્રો, 9 વાગ્યા પ્રમાણે આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના વિસ્તારોની અંદર જે ખાસ કરીને ગાંધીધામના વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપણને સવારના 9 વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે। ત્યારબાદ જે નલિયાની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। કાવડાના અમુક વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ ઝાપટા આપણને જોવા મળી શકે છે। તો મિત્રો, હવે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ આપણને અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। પાલનપુર વિસ્તાર છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, ગાંધીનગર છે, આ વિસ્તારોની અંદર આપણને સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। મહીસાગર છે, ખેડા છે, આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ જે અમદાવાદ લાગુ વિસ્તારો એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, નલિયાદ છે, ગોધરા છે, વડોદરા છે, દાહોદ છે, મહીસાગર છે, અરવલ્લી છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, તાપી છે, આ બધા વિસ્તારોની અંદર સામાન્યથી ભારે વરસાદ આપને વહેલી સવારે 9 વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે। ત્યારબાદ આપણે જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સવારના 9 વાગ્યા પ્રમાણે જે સુરત છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે, તાપી છે અને નર્મદા છે અને દાદરા નગર હવેલી છે એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આપણને સારો વરસાદ આજે જોવા મળી શકે છે। આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને સવારના 9 વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે। તો મિત્રો, હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે તે જોવાનું રહ્યું છે। તો મિત્રો, હવે આપણે બપોરના 1 વાગ્યા પ્રમાણે જોઈશું કે 1 વાગ્યા પ્રમાણે વરસાદનું જોર કેવું વધે છે ગુજરાતની અંદર તે જોવાનું રહ્યું છે। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો વાગ્યા છે બપોરના 1 અને 1 વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે। સૌપ્રથમ જે ભાવનગર જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળશે। ત્યારબાદ જે ઉના છે, ગીર સોમનાથ છે અને દીવ છે તેની અંદર પણ ભારે વરસાદ જોવા મળશે। ભાવનગરના જે પાલીતાણા છે, મહુવા છે, તળાજા છે, આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। જૂનાગઢ છે, અમરેલી છે, સાવરકુંડલા છે, રાજુલા છે, રાજકોટ છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે અને મોરબી છે, જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, જે સાયલા છે અને ભાનવડના તમામ વિસ્તારોની અંદર આપણને સૌરાષ્ટ્રના બધા વિસ્તારોની અંદર સામાન્યથી ભારે વરસાદ બપોરના 1 વાગ્યા પ્રમાણે જોવા મળવાના છે। તો મિત્રો, હવે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર બપોર બાદ સારો વરસાદ જોવા મળી શકે છે। જે રાપરના અમુક વિસ્તારો છે, જે ગાંધીધામના વિસ્તારો છે, નલિયા લાગુ અને માંડવી લાગુ વિસ્તારોની અંદર હાલ તો આપને સારો વરસાદ બપોરના 1 વાગ્યા પ્રમાણે જોવા મળી શકે। ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પાલનપુર છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, ડુંગરપુર છે, મહેસાણા છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, મહીસાગર છે, આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને વીજળીના કડાકા ભડાકા સાથે બપોરના 1 વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે। ત્યારબાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, વડોદરા છે, દાહોદ છે, મહીસાગર છે, છોટાઉદેપુર છે, નર્મદા છે,
આ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ બપોરના 1 વાગ્યા પ્રમાણે પણ જોવા મળવાનો છે. ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હાલ ખૂબ જ સારો વરસાદ બપોરે જોવા મળવાનો છે. સુરત છે, નવસારી છે, ડાંગ છે, તાપી છે, વલસાડ છે, દાદરાનગર હવેલી છે અને નર્મદા છે. આ તમામ જિલ્લાઓની અંદર આપણને ભારે વરસાદ આજે બપોરે જોવા મળવાનો છે. આ સિસ્ટમના કારણે વલસાડની અંદર ખાસ કરીને એક સિસ્ટમ પસાર થવાની છે, તેના કારણે વલસાડની અંદર અતિ ભારે વરસાદ આપણને બપોરના 1 વાગ્યાથી લઈને 5 વાગ્યા દરમિયાન જોવા મળી શકે છે. એટલે કે ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર પણ સામાન્ય રહેશે અને ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ આપણને આજે જોવા મળી શકે છે. તો મિત્રો, હવે સેટેલાઇટ મુજબ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં આપણને કેવો સુધારો જોવા મળી શકે છે. તો મિત્રો, અત્યારે વાગ્યા છે બપોરના 5 વાગ્યા અને 5 વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર હાલ ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે. ભાવનગર જિલ્લાની અંદર પણ ભારે વરસાદ, ઉના, ગીર સોમનાથ છે, દીવ છે, મહુવા છે, જે પાલીતાણાના વિસ્તારો છે, જે અમરેલીના તમામ વિસ્તારો છે, સાવરકુંડલા, રાજુલા, જૂનાગઢના તમામ વિસ્તારો છે, જે રાજકોટના તમામ વિસ્તારો છે, બોટાદ જિલ્લો છે, સુરેન્દ્રનગર છે, જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે અને સાયલા, ભાટિયા, ભાનવડ તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ 5 વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓની અંદર ખૂબ જ સારો વરસાદ આપણને નોંધાય તેની હાલ પૂરેપૂરી શક્યતા આપણે દેખાઈ રહી છે. તો મિત્રો, 5 વાગ્યા પ્રમાણે કચ્છની વાત કરીએ તો નલિયાની અંદર અને જે રાપરના વિસ્તારો છે તેની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાય એવી શક્યતા છે. ત્યારબાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આપણને 5 વાગ્યા પ્રમાણે ખૂબ જ સારો વરસાદ નોંધાવાનો છે. એટલે કે આ તમામ જિલ્લાઓની અંદર પણ ખૂબ જ સારો વરસાદ 5 વાગ્યા પ્રમાણે રહેશે. જે મહેસાણાના વિસ્તારો છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, ગાંધીનગર છે, મહીસાગર છે, અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દાહોદ છે, વડોદરા છે, આણંદ છે, આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. ત્યારબાદ મિત્રો, 5 વાગ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ જે સુરત છે, વલસાડ છે, તેની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપને જોવા મળશે. સુરત છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, નર્મદા છે અને તાપીના તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને 5 વાગ્યા પ્રમાણે પણ જોવા મળવાનો છે. એટલે કે ઓલ ઓવર ગુજરાતની અંદર 5 વાગ્યા સુધી સારો વરસાદ નોંધાય તેની હાલ પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. તો મિત્રો, હવે છેલ્લી અપડેટ આપણે 7 વાગ્યા પ્રમાણે જોઈ લઈએ તો 7 વાગ્યા પ્રમાણે જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ રહેશે. ત્યારબાદ જે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોની અંદર આપણે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની વાત કરી લઈએ તો સુરત છે, નવસારી, ડાંગ છે, વલસાડ છે, તાપી છે, નર્મદા, આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે. ત્યારબાદ જે વડોદરા છે, આણંદ છે, ખેડા છે, મહીસાગર છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, આ જિલ્લાઓની અંદર પણ ખૂબ જ સારો વરસાદ રહેશે. ત્યારબાદ ભાવનગર, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે, ઉના છે, ગીર સોમનાથ છે, દીવ છે, અમરેલીના અમુક વિસ્તારો છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે અને પોરબંદર, જૂનાગઢ, આ વિસ્તારોની અંદર પણ 7 વાગ્યા પ્રમાણે ખૂબ જ સારો વરસાદ નોંધાય તેવી શક્યતા રહેલી છે. ત્યારબાદ જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ ખૂબ જ સારો વરસાદ રહેશે. તો મિત્રો, આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ રહેવાની હાલ તો સંભાવના દેખાઈ રહી છે.